હેલો, કેમ છો બધા? આજે હું બનાવું છું રીંગણનો ઓળો. ઓકે, અમારા ઘરમાં થર્સડે આવે એટલે ઘરમાં રીંગણ બને. રીંગણ, રોટલો અને જલારામ બાપાને ભાવતા કઢી ખીચડી. પછી એ રીંગણનો ઓળો હોય, રીંગણનું ભરેલું શાક હોય કે રીંગણનું નોર્મલ રીંગણ બટેટા ટમેટાનું શાક હોય. પણ એટલું તો મેનુ થર્સડેના ફિક્સ જ હોય. અહીંયા મેં ઓળો બનાવવા માટે રીંગણ લીધા છે. જે મોટી સાઇઝના રીંગણ આવે એ લીધા છે. એને વચ્ચેથી સ્લીટ કરી એનામાં હું ગાર્લિક એડ કરું છું, જેથી સ્મોકી ફ્લેવર આવે. અહીંયા તમે ગાર્લિકની સાથે ગ્રીન ચીલી પણ એડ કરી શકો છો. અહીંયા હું રીંગણને ગ્રીસ કરી લઉં છું ઘી સાથે. તમે ઘી કે ઓઇલ તમે કંઈ પણ યુઝ કરી શકો છો. બસ હવે આ ગ્રીસ કરેલા રીંગણને નાઇસલી સ્લો મીડિયમ ફ્લેમ ઉપર તમને રોસ્ટ કરી લેવાના છે. જો એ ના હોય તો ઓવનમાં તમે બેક કરી શકો છો, અને સૌથી બેસ્ટ બનાવવું હોય તો સગડી ઉપર શેકવાના, બહુ જ ફાઇન લાગે. આટલા રીંગણને શેકાતા 25 થી 30 મિનિટ તો લાગશે સ્લો મીડિયમ ફ્લેમ ઉપર. તો એક બાજુ રીંગણ શેકાય છે અને બીજી બાજુ હું વઘાર કરવા બીજું એક મેં પેન લીધું છે, જેમાં ઓઇલ, રાઈ, જીરું અને હિંગનો વઘાર લીધો છે. અહીંયા મેં 2 થી 3 ઓનિયન લીધી છે, જેને હું કૂક કરી લઈશ. અહીંયા ઓનિયન કૂક થઈ જાય એટલે મેં બોઇલ ગ્રીન પીસ લીધા છે, લીલા વટાણા, બાફેલા લીલા વટાણા લીધા છે, અને એનામાં થોડું આદુ લસણની પેસ્ટ નાખી છે. અને હું હવે આનામાં ટોમેટો પ્યુરી એડ કરું છું. અહીંયા મેં રેડ ચીલી પાવડર, હલ્દી, ધાણા જીરું પાવડર, થોડો ગરમ મસાલો અને સોલ્ટ એડ કર્યું છે. બસ હવે અહીંયા ટમેટો પ્યુરી અને મસાલા સારી રીતના કૂક થવા દઈશું. આ ગ્રેવી કૂક થઈ જાય એટલે અંદર હું 2 ચમચી જુગરનો ભૂકો નાખીશ. અહીંયા મેં સ્પ્રિંગ અનિયન યુઝ કરી છે. જો તમારા પાસે ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અહીંયા ગ્રેવી સારી રીતના કૂક થઈ ગઈ છે, અને અધર સાઈડ જે રીંગણ રોસ્ટ કરવા રાખ્યા હતા એ પણ થઈ ગયા છે. આ રીંગણની સ્કિનને પીલ કરી નાખવાની છે. અહીંયા રીંગણ રોસ્ટ થઈ જાય, પીલ થઈ જાય એટલે હું અંદર ચેક કરી લઈશ કે અંદર દૂધ કે કંઈ છે નહીં ને. પછી એને સારી રીતના ફાઇનલી ચોપ કરી લઉં છું. અહીંયા ગ્રેવી પણ રેડી થઈ ગઈ છે, મસાલામાંથી પણ તેલ છૂટું પડી ગયું છે, અને રીંગણ પણ સ્મેશ કરેલા રેડી છે. તો બસ હવે બધું મિક્સ કરી અને રીંગણનો ઓળો તૈયાર છે. મારા ઘરમાં આ ઓળો બધાને બહુ જ ભાવે છે. બસ લાસ્ટમાં અહીંયા લીલા ધાણા નાખી અને મિક્સ કરી લીધું છે. જો તમને મારો આ વિડીયો ગમે તો પ્લીઝ ડુ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય.